ત્રણ રાશિફળ કેવું રહેશે આવનારા 2025ના વર્ષમાં પ્રગતિ થાય તે માટે આપ તેને કયા ઉપાયો જણાવશો? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો. એમ તો આપણે દર રવિવારે સવારે મળીએ છીએ, પણ આજે આપણે વાત કરીશું કે આવનારું વર્ષ એટલે કે આ 2025નું વર્ષ આપ બધા માટે કેવું રહેશે. હું આપ બધા મિત્રોને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ આપું છું કે આ મંગલનું વર્ષ આપણા માટે પ્રગતિલાયક રહે. આપ એગ્રેસિવલી કાર્ય કરો અને જે વિચાર કર્યા હતા તમે, જે તમે ટાર્ગેટ્સ બનાવેલા, જે તમારું વિઝન હતું, જેના ઉપર તમે 2024માં કામ નહોતા કરી શક્યા કે ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, તો ગણેશજીના આશીર્વાદથી આ 2025માં એ બધા કાર્યો સારી રીતે પૂર્ણ થાય અને તમે તમારા ટાર્ગેટને બહુ જ સારી રીતે અચીવ કરો. તો મિત્રો, હવે આપણે વાત કરીશું પહેલી રાશિ એટલે કે મેષ રાશિની. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો, સૂર્યનું ગોચર આપણા જીવનમાં પ્રગતિ લઈને આવનારું છે. આ નવું વર્ષની જે શરૂઆત છે એ બહુ જ સરસ રીતે થવાની છે અને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ એટલે નાણાકીય જે સ્ટ્રેસ હતું, જે અડચણો આવતી હતી, પૈસા અટકી ગયેલા, તો એ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. 2025માં એમ ગણી લો કે જો તમે કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, જે લોકો નોકરી કરી રહ્યા છે, કંઈક ને કંઈક સાઈડ બાય સાઈડ ઇન્કમ શરૂ કરવાનું વિચાર કરે છે, તો એ લોકો માટે પણ આ નવું વર્ષ બહુ જ શાનદાર રહેશે. એમ ગણી લો કે વિશ ફુલફિલમેન્ટ યર છે, કે તમારી જે કાંઈ પણ ઈચ્છાઓ છે, કે તમારા જે થોટ્સ ચાલી રહ્યા છે, જે તમે નહોતા કરી શકતા, એ આ નવા વર્ષમાં પૂર્ણ થશે. જે લોકો પોતાનું વ્યાપાર કરી રહ્યા છે, વ્યાપારને વધારવાનો વિચાર કરે છે, એક્સપાન્શનનો વિચાર કરી રહ્યા છે, સારા ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા છે, એટલે સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. તમારા વ્યાપારમાં ભાગ્ય સાથ ના આપતો હોય તો તમે કેટલી પણ મહેનત કરી લો, કેટલા પણ એફર્ટ્સ આપી દો, તમને એનું પરિણામ નથી મળતું. તો આ 2025માં નવા વર્ષમાં તમને એનું પરિણામ મળી શકે છે. પોર્ટફોલિયો ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો, જો તમે સારા ઇન્વેસ્ટર છો, રોકાણકાર છો, કંઈક ચેન્જીસ લાવવાનો વિચાર કરી રહ્યા છો, તો આ બદલાવનું વર્ષ છે. નોકરી કરી રહ્યા છો તો સ્ટાર્ટિંગના 4 મહિનામાં એટલે કે માર્ચ એપ્રિલ સુધીમાં તમે નોકરી બદલવાનું વિચાર કરો છો, તો મેષ રાશિના જાતકો એ પણ આપણા માટે બહુ જ સારું રહેશે. તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. વૈવાહિક જીવનમાં થોડુંક ઉતાર ચઢાવ આવી શકે છે, પણ મારું એટલું સજેશન છે કે આપ મનને શાંત રાખજો. કોઈ પણ વાતમાં, કોઈ પણ બાબતમાં ઉત્તેજિત ના થઈ જતા. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. થોડીક મહેનત કરવાની રહેશે, પણ એમ ગણી લો કે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ તમને આ નવા વર્ષમાં મળી શકે છે. મેષ રાશિના જાતકો, પોઝિટિવ થઈને આગળ વધો. આ નવું વર્ષ તમારું છે અને શું કરી શકો છો એટલે કે આ નવા વર્ષમાં બુધવારના દિવસે એવરી વેડનસડે એટલે દરેક બુધવારે, દરરોજ કરી શકતા હો તો દરરોજ, પણ બુધવારે તો જરૂરથી કરજો. વિષ્ણુ ભગવાનની આરાધના કરજો, પૂજા અર્ચના કરજો અને એમનું જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું જાપ આપ 108 વખત કરશો તો 100% તમને મજા આવશે. બાધાઓ, અડચણો ધીમે ધીમે દૂર થતી દેખાશે અને તમારો જે રસ્તો છે એ તમને ક્લિયર દેખાશે, એટલે ક્રિસ્ટલ ક્લિયર દેખાશે. એટલે આવનારો સમય આપણા માટે લાભદાયક છે. એન્જોય કરો. મેષ રાશિના જાતકો, આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર એટલે કે વૃષભ રાશિ ઉપર. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારેય નહીં. એટલે કે આ નવા વર્ષમાં તમે એક વિઝન બનાવી લો, તમે એક ટાર્ગેટ બનાવી લો કે તમને કયા કયા કાર્યો કરવા છે, કેવી રીતે કરવા છે અને એની પાછળ પડી જાઓ. જો એની પાછળ પડી જશો તો 100% તમારા અટકેલા કામો કે જે તમે વિઝન બનાવેલું, જે તમે ટાર્ગેટ બનાવેલું, એનામાં સક્સેસ તમને 100% જોવા મળશે. ભાગ્યમાં પણ વૃદ્ધિ લાવશે આ નવું વર્ષ આપણા માટે. વૃષભ રાશિના જાતકો, આર્થિક સ્થિતિમાં સુધારો તમને જોવા મળશે. કોઈ કાનૂની સમસ્યાઓ ચાલી રહી હતી, લીગલ કેસ, કોર્ટ કેસ, તો એમાં સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. પણ આટલું ધ્યાન રાખજો, જો તમે યાત્રા ઉપર જઈ રહ્યા છો તો વ્હીકલ એટલે વાહનની જે ગતિ છે એ ધીમી રાખજો. એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ છે. બીજું, જે લોકો લગ્ન કરવા માંગે છે
સારા પાત્રો નથી મળતા તો આ નવા વર્ષમાં સારા પાત્રો તમને મળી શકે છે. લગ્ન માટે આ નવું વર્ષ આપણા માટે બહુ જબરદસ્ત રહેશે. કામ પર ધ્યાન કેન્દ્રિત તમને કરવું પડશે, એટલે ભટકાઈ ના જતા. ઘણા બધા લોકો તમને એવા મળશે જે તમને તમારા વિઝન ઉપરથી, જે તમારા ટાર્ગેટ ઉપરથી ભટકાવવાનો પણ પ્રયાસ કરે. પણ તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર જો ભરોસો રાખીને કાર્ય કરશો વૃષભ રાશિના જાતકો, તો તમને કોઈ નહીં રોકી શકે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને નવી તકો મળી શકે છે. જે લોકો વિદેશ જઈને કંઈક કાર્ય કરવા માંગે છે, જે લોકો બીજા રાજ્યમાં જઈને કંઈક કાર્ય કરવા માંગે છે, એ લોકો માટે પણ આ નવું વર્ષ બહુ જ સારું છે. મઈથી જુલાઈનો જે સમય છે, આ 3 મહિના, 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો અને 7મો મહિનો, આ 3 મહિના આપણા માટે બહુ જ જબરદસ્ત છે. બદલાવનો આ મહિનાઓ છે, એટલે આ 3 મહિનામાં તમે કોઈ પણ પ્રકારનું બદલાવ લાવવાનો વિચાર કરતા હો તો એ આપણને 100% સફળતા એમાં જોવા મળશે. બીજું, શુક્રનું જે ગોચર છે એ આપણને ઘણું બધું આપીને જવાનું છે. વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે સરપ્રાઇઝિંગલી અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એટલે કે એવા પૈસા જે કદાચ આપે વિચાર્યા પણ નહીં હોય એ પણ તમને મળી શકે છે. તો એના ઉપર પણ તમારું ધ્યાન 100% રાખજો. નવા વર્ષે એમ ગણી લો કે તમારી સાથે ઘણું બધું થવાનું છે. બીજું, હું તમને એમ જ કહીશ કે એક સાથે 2 કાર્યો કે 4 કાર્યો ના થાય. એક જ કાર્ય ઉપર તમે ફોકસ આપીને જો પાછળ પડી જશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે, પોઝિટિવ રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ ત્રીજી રાશિ, મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, બહુ જ મહેનત કરી, પરિણામ નથી મળતા, પણ આ નવા વર્ષે તમને પરિણામો મળી શકે છે. જે એફર્ટ્સ, જે મહેનત તમે 2024માં કરેલી, કે 4 મહિના 5 મહિના પહેલાં કરતા હતા, જેનું તમને પરિણામ નહોતું મળતું, પ્રસિદ્ધિ નહોતી મળતી, તો એનું પરિણામ તમને આ નવા વર્ષમાં મળી શકે છે. તમારું જે સ્વાસ્થ્ય છે એ પણ સારું રહેશે અને સ્થિર રહેશે. સામાન્ય કરતાં નવું વર્ષ વધુ સારું રહેવાની શક્યતાઓ છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. આર્થિક સ્થિતિ સુધરશે, આવકના સ્ત્રોત વધશે. જે લોકો એક વ્યાપાર કરી રહ્યા છે, વ્યાપારને વધારવાનું વિચાર કરે છે, અથવા તો સાઈડ બાય સાઈડ બીજું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છે, તો એમના માટે પણ આ વર્ષ સારું રહેશે. ત્રીજું, તમારું જે નેટવર્કિંગ છે એ વધશે, એટલે કે તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આપણા વ્યવસાયમાં, કરિયરમાં આગળ વધારવામાં જરૂરથી મદદગાર રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ વિપેક્ષ આવશે નહીં. આ નવું વર્ષ આપણા માટે એક્સપાન્શનનું વર્ષ છે. જે લોકો દલાલ છે, જે લોકો કન્સલ્ટન્ટ છે, બ્રોકર છે, એમ ગણી લો કે એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. આ નવું વર્ષ મિથુન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. બિંદાસ થઈ જાઓ.